અંકલેશ્વર જેડીસીમાં આવેલી ડાયનેમિક કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ડ્રાયર વિભાગમાંથી જાંબલી રંગનો ધુમાડો નીકળતા દોડધામ મચી હતી। અંકલેશ્વર જેઆરડીસી વિસ્તારમાં આવેલી ડાયનામિક કંપનીમાંથી અચાનક જાંબલી રંગના ધુમાડા નીકળતા સમગ્ર વિસ્તારમાં કુતૂહલ સર્જાયું હતું। મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જેઆરડીસીમાં આવેલ ફૂડ કલર ઉત્પાદક ડાયનામિક કંપનીમાં ગુરુવારે સમી સાંજે નિયમિત કામગીરી દરમિયાન ડ્રાયર વિભાગમાં અચાનક ફ્લેશ ફાયર સર્જાઈ। ઘટનાના પરિણામે ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા રંગદ્રવ્યોના કણો સાથે જાંબલી રંગનો ધુમાડો વાતાવરણમાં પ્રસરી ગયો હતો। ધુમાડો દૂર સુધી દેખાતો હોવાથી આસપાસની કંપનીઓ અને રહેણાંક વિસ્તારોમાં પણ લોકોનું ધ્યાન આકર્ષિત થયું હતું। કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ઘટનામાં કોઈ કર્મચારીની ઈજા પહોંચી નથી અને કોઈ જાનહાનિ પણ નોંધાઈ નથી। જો કે કંપની દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને ગભરાવાની જરૂર નથી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી છે। ISH વિભાગના અધિકારીઓ જણાવ્યું હતું કે ઘટનાના તમામ પાસાઓની વિગતવાર તપાસ બાદ જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે। જો કે આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સલામતીના ધોરણો અને આગ નિવારણની વ્યવસ્થા અંગે ફરી એકવાર ચર્ચા જગાવી છે।